सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद। આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। ભગવત ભજનના બે અનિવાર્ય દૃષ્ટિબિંદુ હોય છે। ભજનીય પ્રત્યે ઊંડી દીનતાના કારણે ઉદ્ભવતો અનેરો અહોભાવ તેમજ જીવની સર્વથા સાધનહીનતાના કારણે ભગવાનના કૃપા વડે ઘટિત થતું અહૈતુક સ્નેહથી ભરાયેલું નમન। ભજન માર્ગના મુખ્ય સિદ્ધાંત સૂત્રને કહેતા પહેલા ભજનના અનિવાર્ય બંને દૃષ્ટિબિંદુઓનો સમાવેશ કરતા શ્રી મહાપ્રભુ પહેલું સૂત્ર નિર્દિષ્ટ કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ। ભગવાન શ્રી હરિને નમન કરી વેદશાસ્ત્રોના આધારે વિશેષપણે નિર્ધાર કરેલા મારા સિદ્ધાંતને જણાવીશ। પ્રથમ સૂત્રના ગર્ભમાં રહેલા ગૂઢ અભિપ્રાયને પોતાના મંગલાચરણથી જણાવતા શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે, પ્રણમ્ય પિતૃપાદાબ્જ પરાગમ અનુરાગતઃ। હું મારા પિતાના ચરણ કમલને અનુરાગથી પ્રણામ કરીને તેઓના મુક્તાફલરૂપી વાણીનો તેઓના કૃપા બળે વિસ્તાર કરીશ। આ મંગલ વાક્યમાં બંને અનિવાર્ય દૃષ્ટિબિંદુ પ્રકટ થઈ જાય છે। નમનમાં રહેલો અનેરો અહોભાવ ઉપસર્ગથી પ્રણમ્યમાં કહી દેવામાં આવ્યો છે, તેમજ પિતૃપાદાબ્જ શબ્દથી પિતા પુત્રની વચ્ચે રહેલા અહૈતુક સ્નેહ અને પ્રણમ્યમાં રહેલા નમનવાચી શબ્દથી નમનનો નિર્દેશ સ્પષ્ટ રીતે મળી જાય છે। અહીં જીવોએ ભજન માર્ગ પર પ્રવેશ કરતા પૂર્વ ભજનીય ભગવાન માટે અંશી સંબંધથી નિશ્રિત થતો અહૈતુક સ્નેહ અને ઊંડી દીનતાથી ઉદ્ભવતા અહોભાવના સાકાર રૂપ નમનનો પ્રાથમિક બોધ ગ્રહણ કરવો જોઈએ। સેવાનું નિર્વહન કરતા ભજનીય પ્રત્યે અહૈતુક સ્નેહ અને દીનતા આ બંનેનો અહેસાસ થતો રહેવો તે આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન આપણા બીજ ભાવનું વિશ્લેષણ કરી તેમાં રહેલા અહૈતુક સ્નેહ અને અહોભાવને પ્રથમ સૂત્રમાં શોધી બીજા સૂત્ર કૃષ્ણ સેવા સદા કાર્યથી આપણા પોતાના જીવનની પારમાર્થિક સાર્થકતાને જાણી લઈએ, જીવી લઈએ અને માણી લઈએ।